નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકડ આયોજિત ઓનલાઈન વર્ગોમાં ફરી વખત ધોરણ 12 આર્ટ્સના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, મનોવિજ્ઞાન વિષયમાં આપણે ખૂબ જ સરસ મજાના બે મુદ્દાની વાત કરી રહ્યા છીએ, એટલે કે મનોવલણ અને પૂર્વગ્રહ. આની આગળના બંને લેક્ચરમાં આપણે એવી વાત કરી હતી કે મનોવલણ શું છે, એની સાદી સમજ છે. ત્યાર પછી તો કે મનોવલણ કઈ કઈ રીતે જોવા મળે છે, એટલે કે વિધાયક અને નિષેધક, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણને મનોવિજ્ઞાનમાં મનોવલણ જોવા મળે છે. ત્યાર પછી આપણે એવી પણ વાત કરી હતી કે એક મનોવિજ્ઞાનના અલગ વિષય તરીકે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે અને સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં મનોવલણને એક ઘટક તરીકે સ્વીકારવામાં આવે છે. આપણે પૂર્વગ્રહની પણ વાત કરી હતી. પૂર્વગ્રહ એટલે સાવ સાદી ભાષામાં કેવું હોય તો રૂઢ થયેલા ખોટા ખ્યાલો. રૂઢ એટલે આપણા મનમાં ઘર કરી ગયેલા ખોટા ખ્યાલો. ત્યાર પછી આપણે મિત્રો મનોવલણ એટલે શું અને તેનું સ્વરૂપ સમજવાની વાત કરી હતી. મનોવલણની આપણે 4 વ્યાખ્યાઓ જોઈ હતી. મિત્રો, વ્યાખ્યા માટે આપણે એટલા માટે ભાર મૂકીએ છીએ કે આપણને 4 મનોવૈજ્ઞાનિકોની સાથે સાથે એણે આપેલી 4 પ્રકારની વ્યાખ્યાઓ યાદ હોવી જોઈએ. કારણ કે સામાન્ય રીતે પૂછાય કે મનોવલણ એટલે શું, તો આપણે કોઈ બી વ્યાખ્યા લખી શકાય, પરંતુ જ્યારે કોઈ મનોવૈજ્ઞાનિકનું નામ લઈને પૂછવામાં આવે ત્યારે આપણે એણે જે વ્યાખ્યા આપી હોય તે જ લખવી પડે છે. કે બી કુપ્પુસ્વામીએ આપેલી મનોવલણની વ્યાખ્યા જણાવો. આ રીતે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આપણને બી કુપ્પુસ્વામીએ જે વ્યાખ્યા આપી એ જ લખવી પડે. ઓલપોર્ટ એની વ્યાખ્યા પૂછાય કે બેરન અને બાયરનની પૂછાય કે ઇન્ટો અને કેસિયોપ્થોની પૂછાય, કોઈ બી વ્યાખ્યા પૂછાય એ મનોવૈજ્ઞાનિકના નામ સાથે પૂછવામાં આવે તો એ જ લખવાની હોય છે. ત્યાર પછી આપણે એવી વાત કરી હતી મિત્રો કે દરેક સમાજમાં રીત રિવાજો, મૂલ્યો, આદર્શો, વિચારસરણી, રહેણીકરણીને કારણે સમયે લોકોના વલણોમાં પરિવર્તન આવે છે અને એને આધારે માનવ મૂલ્યો અને ધ્યેયોમાં ફેરફાર એટલે કે એમાં બદલાવ આવે છે. ઉપરની જે 4 વ્યાખ્યા જોઈ હતી એને આધારે આપણે 3 બાબતોનું એક તારણ કાઢ્યું હતું કે મનોવલણ એ શું છે. તો કે મનોવલણ એ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા છે. બીજું, મનોવલણ માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે અને દિશા આપે છે. મનોવલણ શું કરે છે તો કે માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે અને દિશા આપે છે. અને સૌથી છેલ્લે એક એવી બાબત પણ આપણે સ્પષ્ટ કરી હતી કે દરેક વ્યક્તિના વલણો જુદા જુદા હોવાથી તેની પ્રતિક્રિયાઓ પણ જુદી જુદી જોવા મળે છે. એટલે કે દરેક વ્યક્તિના મનોવલણ પણ જુદા જુદા જોવા મળે છે. આ એના અર્થની વાત કરી હતી. ત્યાર પછી આપણે જે વાત કરવાની છે તે મનોવલણના લક્ષણો અથવા મનોવલણનું સ્વરૂપ કે મનોવલણ કેવા હોય છે. જે રીતે આપણા સ્વરૂપને સમજવા માટે આપણા શરીરના ભાગોને આપણે ઓળખીએ છીએ અને તેને આધારે કહીએ છીએ કે આ જ વ્યક્તિ છે અથવા આ જ પ્રાણી છે. અહીંયા પણ મનોવલણને સમજવા માટે એનું સ્વરૂપ જાણવું ખૂબ જ મહત્વનું છે. અને મિત્રો, સ્વરૂપમાં સરસ મજાના ઉદાહરણો સાથે આપણે 7 મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો મુદ્દો મિત્રો બહુ સરસ છે કે મનોવલણો જન્મજાત નથી. મનોવલણ જન્મજાત એટલે વારસાગત કે આનુવંશિક નથી, પરંતુ સંપાદિત છે. સંપાદિત એટલે આપણે પહેલા પણ વાત કરી હતી, શીખેલા કહી શકાય. મનોવલણના સ્વરૂપની આપણે વાત કરતા હોઈએ મિત્રો, એટલે સૌથી પહેલા આપણો પોઈન્ટ બનશે મનોવલણો
જન્મજાત નથી. હવે આપણે અહીંયા જન્મજાત એટલે આપણે સ્પષ્ટતા કરી દેવાની, વારસાગત કે આનુવંશિક પણ થશે અથવા આનુવંશિક પણ કહી શકાય. મિત્રો ખાસ યાદ રાખીએ કે મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. સંપાદિત એટલે શીખેલા કહી શકાય. આ મિત્રો આપણો પહેલો પોઈન્ટ છે કે મનોવલણો જન્મજાત નથી, એટલે કે મનોવલણ ક્યારે વારસાગત નથી આવતા. કારણ કે આપણે પહેલા જ વાત કરી હતી કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ કે બનાવમાં અથવા બનાવ બને અને એના ખ્યાલો આપણા મનમાં બંધાય છે, તેને મનોવલણ કહેવામાં આવે છે. એટલે મનોવલણો મિત્રો ખાસ યાદ રાખજો, જન્મજાત નથી. એ મનોવલણ આપણને વારસામાં મળતા નથી, પરંતુ કેવા છે? સંપાદિત એટલે કે શીખેલા છે. પહેલો પોઈન્ટ મિત્રો આપણો બનશે કે મનોવલણોનું સ્વરૂપ સમજાવો. તો પહેલો પોઈન્ટ આપણો કે મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. એટલે કે મનોવલણો કોઈ વ્યક્તિને વારસામાં મળતા નથી પરંતુ તે શીખેલા છે. આપણા પપ્પાના અથવા આપણા દાદાના જે મનોવલણ હોય તે આપણા ન પણ હોય, અને આપણા જે મનોવલણ છે તે આપણા પપ્પામાં પણ ન હોય. આપણા મનોવલણ આપણી આવતી પેઢીમાં પણ જોવા મળે તે જરૂરી છે નહીં. એટલે કે મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત થયેલા છે અથવા સંપાદિત હોય છે. જો આપણે પહેલા પણ વાત કરી હતી કે બાળકના સંપર્કમાં આવનારી સંસ્થાઓ કઈ કઈ, કારણ કે આ મુદ્દાની શરૂઆત અહીંથી જ થાય છે કે સૌથી પહેલા તો કે કુટુંબ, શાળા, સમાજ અને સંસ્કૃતિ. અથવા આપણે પહેલા વાત કરી હતી કે સગા સંબંધી, મિત્રો, સાહિત્ય, સંસ્કૃતિ, આ દરેક બાળકના સંપર્કમાં આવનારી સંસ્થા છે. એટલે કે વ્યક્તિ કોના સંપર્કમાં આવે અથવા વ્યક્તિ જે શાળા, સમાજ કે સંસ્કૃતિમાં ઉછેર પામે છે. કારણ કે આપણે પહેલા વાત કરી હતી કે અનુભવમાંથી જ મનોવલણનું ઘડતર થાય છે. હવે અનુભવ ક્યારે થશે? તો કે જ્યારે તમે કોઈ સંસ્થા, એટલે કે કઈ સંસ્થા? કુટુંબ, શાળા અને સંસ્કૃતિ, આ ત્રણમાં શું થશે? તો કે ત્રણમાં વ્યક્તિ ઉછેર પામશે. એટલે વ્યક્તિનો વિકાસ, વ્યક્તિનો ઉછેર ક્યાં થાય છે? તો કે વ્યક્તિનો ઉછેર આ અહીં આપણે ત્રણ સંસ્થા લખી, વધારે પણ લખી શકાય. મિત્રો, સગા સંબંધી, માધ્યમો અથવા સમૂહ માધ્યમો પણ કહી શકાય. એટલે કે વ્યક્તિનો વિકાસ જે કુટુંબ, જે શાળા કે સંસ્કૃતિમાં થાય છે તેમાંથી પ્રાપ્ત થતા અનુભવો, ખાસ યાદ રાખજો, તેમાંથી પ્રાપ્ત થતા અનુભવો, તેમાંથી પ્રાપ્ત થતા અનુભવો અને એના કારણે મનોવલણ ઘડે છે. અને આ અનુભવો શું કરે છે? તો કે આ અનુભવો તેના કોના? વ્યક્તિના મનોવલણને ઘડે છે. અહીંયા મિત્રો આપણે એક જ યાદ રાખવાનું છે, બીજું કોઈ પ્રકારનો યાદ રાખવાની જરૂર છે નહીં. પછી સરસ મજાનું આપણને જે
કારેલાનું શાક સ્વાભાવિક છે કે લગભગ કોઈ વ્યક્તિને કારેલાનું શાક ભાવતું હોતું નથી. આપણા સમાજમાં બહુ ઓછા વ્યક્તિ છે કે જે આ કારેલાના શાકને પસંદ કરે છે. એટલે આપણે પછી જે વાત કરવાની છે તે માત્ર ને માત્ર કારેલાના શાકને આધારે જ આ સમગ્ર મુદ્દાને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. પરંતુ અહીંયા આપણે માત્ર એટલું યાદ રાખી લઈએ કે મનોવલણનું ઘડતર કઈ રીતે થાય છે. કારણ કે પહેલા વાત કરી કે જન્મજાત છે નહીં, તેનું ઘડતર તો કે કુટુંબ, શાળા અને સંસ્કૃતિમાંથી વ્યક્તિનો ઉછેર થાય છે અને તેના અનુભવને આધારે તેના મનોવલણ ઘડાય છે. હવે આપણે વાત કરવાની છે માત્ર કારેલાના શાકની. કોઈ બાળક એમ કહે કે મારે કારેલાનું શાક નથી ખાવું, કોઈ બાળક કે કોઈ વ્યક્તિ એમ કહે કે મારે કારેલાનું શાક ખાવું નથી, ત્યારે તેની માતા શાકને બદલે લે ગોળ ખા, અથાણું ખા, ત્યારે બાળક ગોળ કે અથાણા સાથે રોટલી કે ભાખરી ખાઈ લેશે. મનોવલણની વાત છે કે બાળક કેવું મનોવલણ ધરાવે છે, તો કે આ બાળકનું મનોવલણ છે એના મમ્મીને શાક નથી ભાવતું એટલે બાળકને શાક નથી ભાવતું એવું મનોવલણ અહીંયા છે નહીં, કારણ કે સંપાદિત છે. પરંતુ કોઈ બાળક જ્યારે એમ કહે છે કે મને કારેલાનું શાક નથી ભાવતું, ત્યારે તેના મમ્મી એના ઉપાય તરીકે શું કહે છે, તો કે કહેશે લે ભાઈ ગોળ ખાઈ લે અથવા અથાણું ખા. ત્યારે બાળક ગોળ કે અથાણા સાથે રોટલી કે ભાખરી ખાઈ લેશે. આમ જ્યારે બાળક કારેલાના શાકનો વિરોધ કરે, અણગમો દર્શાવે, ત્યારે તેને ભાવતી વસ્તુ વિકલ્પ તરીકે આપવામાં આવે તો ગોળ કે અથાણા પ્રત્યે વિધાયક અને કારેલાના શાક પ્રત્યે નિષેધક વલણ વિકાસ પામશે. અહીંયા આપણે પહેલા વાત કરી કે મનોવલણ કેવા છે, તો કે મનોવલણ બે પ્રકારે જોવા મળે છે. એક વિધેયક કહી શકાય તો વિધાયક કહી શકાય અને બીજું છે તે નિષેધક, એટલે કે હકારાત્મક અને નકારાત્મક. વિધેયક એટલે હકારાત્મક, એને વિધાયક પણ કહી શકાય. વિધેયક ન કહેવું હોય તો વિધાયક અને નિષેધક હોય છે. હવે જો તમે કે બાળકને જ્યારે ઘરમાં શાક બને છે ત્યારે તેને ભાવતી વસ્તુનો વિકલ્પ આપવામાં આવે છે. કઈ વસ્તુનો? ગોળ કે અથાણાનો. તો બાળકના મનમાં કેવું મનોવલણ ઘડાશે, તો કે બાળકના મનમાં ગોળ અને અથાણા પ્રત્યે વિધાયક, ગોળ કે અથાણા પ્રત્યે વિધાયક મનોવલણ ઘડાય છે. કારણ કે તેના પ્રત્યે તેને ગમો છે. આપણે પહેલા જ વાત કરી ગમો અને અણગમો. એટલે ગોળ કે અથાણા પ્રત્યે તેને ગમો હોવાથી કયો ખ્યાલનો વિકાસ પામશે, તો કે વિધાયક ખ્યાલનો વિકાસ પામશે. જ્યારે કારેલાનું શાક તેને ભાવતું નથી એટલે કારેલાના શાક પ્રત્યે એને નિષેધક એટલે કે અણગમો પેદા થાય છે. બાળકોમાં ટેલિવિઝનમાં આવતા કાર્ટૂન કે બાળ કાર્યક્રમો પ્રત્યેના વલણો પણ શીખાય છે. કે બાળક જ્યારે ટીવીમાં અથવા આપણે ટેલિવિઝન પણ કહી શકાય એમાં કોઈ કાર્યક્રમ જોવે છે તો બાળક કોને વિધાયક કાર્યક્રમ માનશે, તો કે કાર્ટૂન આવતું હોય તો, અને કાર્ટૂન ન આવતું હોય તો બાળ કાર્યક્રમો. આ બે જ પ્રત્યે એનો વિધાયક ખ્યાલ હશે. બાકી જે કાર્યક્રમો આવે છે એના પ્રત્યે તેનો અણગમો હશે એટલે નિષેધક ખ્યાલ વિકાસ પામે છે. અહીંયા મિત્રો આપણે જે મનોવલણનું સ્વરૂપ છે એનો પહેલો મુદ્દો જોઈએ તો એકદમ સરળ છે. કારણ કે આપણે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે કે વ્યક્તિના મનોવલણનું ઘડતર કઈ રીતે થાય છે અથવા કોને આધારે તેનો ઉછેર થાય છે, આ બાબત આપણે
પહેલા પણ તપાસી ચૂક્યા છીએ, એટલે વધારે તેમાં ડીપમાં જવાની કોઈ જરૂર છે નહીં. માત્ર 3 બાબત યાદ રાખવાની છે કે વ્યક્તિ જે કુટુંબ, શાળા અને સંસ્કૃતિમાં ઉછેર પામે છે તેના અનુભવોને આધારે અથવા તેના અનુભવોને કારણે મનોવલણ ઘડાય છે. ત્યાર પછી આપણે એક જ સરસ મજાનું કારેલાના શાકનું ઉદાહરણ આપવાનું છે કે કારેલાનું શાક ન ભાવતા મમ્મી તેને લે ગોળ ખાઈ લે અથવા અથાણું ખાઈ લે એવો વિકલ્પ આપે છે, અને આ વિકલ્પ સ્વરૂપે બાળક રોટલી કે ભાખરી સાથે ગોળ કે અથાણું ખાઈ લેશે. પરંતુ એકવાર આ ઘટના બન્યા પછી એનું મનોવલણ કઈ રીતે ઘડાશે? તો કે એક વખત ઘરમાં આ ઘટના બની ગયા બાદ મનોવલણ કઈ રીતે કામ કરશે? તો કે જ્યારે હવે ઘરમાં કારેલાનું શાક બનશે ત્યારે મમ્મી તેને વિકલ્પ તરીકે ભાવતી વસ્તુ જ આપશે. કઈ વસ્તુ? ગોળ કે અથાણું. એટલે બાળકના મનમાં ગોળ કે અથાણા પ્રત્યે ગમો હોવાથી, તેને ભાવતી હોવાથી વિધાયક મનોવલણનો વિકાસ થાય છે. જ્યારે કારેલાનું શાક તેને ભાવતું ન હોવાથી તેના પ્રત્યે અણગમો થાય છે, અને એના કારણે નિષેધક મનોવલણનું ઘડતર થાય છે. કારણ કે આપણે પહેલા પણ વાત કરી ગયા છીએ કે મનોવલણ 2 પ્રકારે હોય છે, વિધાયક અને નિષેધક. એટલે આ સમગ્ર પોઈન્ટમાં આપણે માત્ર મનોવલણના જે બંને પોઈન્ટ છે, એટલે બંને પ્રકાર છે, વિધાયક મનોવલણ અને નિષેધક મનોવલણની જ વાત કરવાની છે. સાથે ટીવીમાં આવતા કાર્ટૂન કે બાળ કાર્યક્રમો પ્રત્યે પણ બાળકનો વિધાયક ખ્યાલ વિકાસ પામે છે તેની પણ વાત કરવાની છે. એટલે આ વાત થઈ ગઈ મિત્રો. તો કે મનોવલણના સ્વરૂપનો જે પહેલો મુદ્દો છે, 7 મુદ્દામાંથી પ્રથમ મુદ્દો કયો મુદ્દો? તો કે મનોવલણ જન્મજાત એટલે કે વારસાગત કે આનુવંશિક નથી, પરંતુ સંપાદિત છે એટલે કે શીખેલા છે. ત્યાર પછી બીજા પોઈન્ટની આપણે બહુ સરસ મજાનો પોઈન્ટ છે કે મનોવલણો મોટા ભાગે કાયમી હોય છે. આજે મારા મનમાં જે ખ્યાલ આવે છે એ ખ્યાલ લગભગ કાયમ માટે ટકી રહે છે. એટલે મનોવલણના સ્વરૂપની વાત કરતા હોઈએ ત્યારે આપણો બીજો ટોપિક કયો બનશે? તો કે મનોવલણો મોટે ભાગે કેવા હોય છે? તો કે કાયમી હોય છે. આ બીજો પોઈન્ટ છે આપણો કે મનોવલણો મોટા ભાગે કાયમી હોય છે. હવે જો અહીંયા કે એક મુદ્દો આ જોયો, અને આગળના બંને લેક્ચરને આધારે જો આપણે એક બાબત સમજી ચૂક્યા છીએ કે મનોવલણનું ઘડતર કોને આધારે થાય છે, તો સ્વાભાવિક છે આપ સર્વોને ખ્યાલ છે કે મનોવલણનું ઘડતર માત્ર અનુભવોને આધારે થાય છે. કોને આધારે થાય છે? અનુભવોને આધારે જે ખ્યાલ બંધાય છે તેને મનોવલણ કહેવામાં આવે છે. કોના પ્રત્યે ખ્યાલ બંધાય છે એ આપણે જોઈ ગયા છીએ. એટલે કે મનોવલણો મોટા ભાગે કાયમી હોય છે. અનુભવોથી ઘડાતા મનોવલણો ધીમે ધીમે રૂઢ થાય છે, પીઢ થાય છે, જૂના થાય છે એવું પણ કહી શકાય, અને લાંબો સમય ટકે છે. આપણો પહેલો જ પોઈન્ટ મિત્રો અહીં બનશે કે મનોવલણનું ઘડતર કઈ રીતે થાય છે? તો કે મનોવલણનું ઘડતર અનુભવથી થાય છે અથવા અનુભવોમાંથી થાય છે, અને એના કારણે મનોવલણ કેવા બને છે? તો કે ધીમે ધીમે રૂઢ થાય છે અને લાંબો સમય ટકે છે. લખી શકાય અહીંયા અનુભવોથી મનોવલણો
શું થાય છે તો કે ધીમે ધીમે રૂઢ થાય છે અને લાંબો સમય ટકે છે. તમારા મનમાં યાદ રાખજો ખાસ, આપણે જ્યારે વાત કરીએ છીએ તો કે મનોવલણો મોટા ભાગે કાયમી હોય છે અને એની વાત કરતા હોય ત્યારે એક યાદ રાખવાનું કે કોઈ પણ મનોવલણ હોય તે લાંબો સમય ટકે છે. માત્ર 1 કે 2 દિવસમાં અનુભવ થઈ જાય અને 2 દિવસમાં તે લુપ્ત થઈ જાય એ બાબત મનોવલણમાં જોવા મળતી નથી, કારણ કે એનું ઘડતર કામ માત્ર અનુભવોથી થાય છે અને અનુભવને કારણે ધીમે ધીમે તો કે મનોવલણો રૂઢ થાય છે અને કેવા બને છે તો કે લાંબો સમય ટકી રહેશે અને કેટલીક વાર પરિવર્તન લાવવું અઘરું બને છે, વાર લાગે છે. અને એટલા માટે જો આપણે કાયમી મનોવલણની વાત કરતા હોય ત્યારે એટલું કહી શકાય કે મનોવલણમાં કેટલીક વાર પરિવર્તન લાવવું અઘરું બને છે, વાર લાગે છે. એટલે તાત્કાલિક પરિવર્તન લાવી શકાતું નથી. એ પોઈન્ટ પણ અહીંયા મિત્રો લખી શકાય. મનોવલણમાં પરિવર્તન લાવવું અઘરું બને છે, વાર લાગે છે. આ બંને પોઈન્ટ આપણે જોઈએ કે પહેલા તો કે મનોવલણો રૂઢ થાય છે અને લાંબો સમય ટકી રહે છે અને બીજી વાત કરીએ તો તેમાં પરિવર્તન લાવવું અઘરું છે અથવા પરિવર્તન આવતા વાર લાગે છે. નોર્મન સિલ્વરના પ્રયોગોથી સાબિત થયું છે કે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. તો અહીંયા મિત્રો આપણે કોની વાત કરવાની છે? કાયમીની વાત કરવાની છે. એટલે કાયમી ક્યારે હોય તો કે જ્યારે તેમાં પરિવર્તન ફેરફાર ન આવે ત્યારે. પહેલા આપણે જે વાત કરી તે કઈ વાત હતી તો કે જન્મજાત નથી, સંપાદિત છે. તો આપણે તેમાં બાળકના ઉદાહરણ થકી એ સાબિત કરવાનું છે કે બાળકના મનમાં વિધાયક અને નિષેધક બંને મનોવલણ વિકાસ પામે છે. અહીંયા આપણે કોની વાત કરવાની છે તો કે મનોવલણો કાયમી હોય છે. કાયમી કોને કહેવાય તો કે જેમાં ફેરફાર ન થાય તેને કાયમી કહેવાય. તો કે આ પોઈન્ટ થકી આપણે જો કહીએ ને કે લાંબો સમય ટકી રહેશે એટલે તો કે ફેરફાર થતો નથી એટલે કે કાયમી છે. પરિવર્તન લાવવું અઘરું છે એટલે કે તે કાયમી છે. ત્રીજો પોઈન્ટ આપણને એક મનોવૈજ્ઞાનિકે પોતાના પ્રયોગની સાબિતી સાથે આપ્યો છે કે અને નામ શું છે એનું તો કે નોર્મન સિલ્વર. નોર્મન સિલ્વર નામના મનોવૈજ્ઞાનિકે પોતાના પ્રયોગથી શું સાબિત કર્યું છે તો કે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. આ પોતાના પ્રયોગથી તેની સાબિત કર્યું છે કે મનોવલણોમાં સહેલાઈથી અથવા સહેલાઈ પણ કહી શકાય કે હોય તો કે સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી અથવા આવતું નથી પણ કહી શકાય. લાવી શકાતું નથી. લ્યો મિત્રો આ જે વાત છે તે તો કે નોર્મન સિલ્વર નામના મનોવૈજ્ઞાનિકે શું સાબિત કર્યું છે તો કે તેમાં પરિવર્તન લાવી શકાતું નથી. એ જ બાબત છે, પરંતુ અહીંયા આપણે એક નામ સાથે વાત કરવાની છે. અહીંયા ખૂબ જ સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે જે આપણા સમાજ પર આધાર રાખે છે કે ઘણા બધા સામાજિક રીત રિવાજો, રૂઢિઓ વગેરે બાબતોમાં એ જોઈ શકાય છે કે મનોવલણમાં પરિવર્તન લાવી શકાતું નથી અથવા સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. પરિવર્તન લાવવું અઘરું બને છે. મનોવલણો કાયમી હોય છે
એની સ્પષ્ટતા કયા ઉદાહરણો દ્વારા જોવા મળે છે? તો કે સામાજિક રીત રિવાજો અને રૂઢિઓમાં આ બાબત જોવા મળે છે. સામાજિક રીત રિવાજો અને રૂઢિઓમાં આ બાબતની સ્પષ્ટતા કહી શકાય. જો કઈ તો કે જ્ઞાતિ પ્રથા નાબૂદી, બાળ લગ્ન કે અસ્પૃશ્યતા નાબૂદી માટે ઘણા વર્ષોથી ઘણા બધા વિચારકો, સમાજ સુધારકો, ધર્મગુરુઓ વગેરે દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે અને હજી પણ ચાલુ રાખવા જ પડશે. કારણ કે હજી ઘણા સમાજોમાંથી તેને દૂર કરી શકાયા નથી. જો બહુ સરસ મજાનું ઉદાહરણ છે, આપણી જે રીત રિવાજો, આપણી જે પ્રથાઓ છે એને આધારે અહીંયા 3 આપણે જે નાબૂદ કરવા જઈ રહ્યા છીએ એવી 3 પ્રથાનો માત્ર ઉલ્લેખ કરવાનો છે. કઈ પ્રથા? જ્ઞાતિ પ્રથા, ત્યાર પછી બાળ લગ્ન અને સૌથી છેલ્લે કહેવું હોય તો અસ્પૃશ્યતા એટલે કે ઊંચ નીચના ભેદભાવની અહીંયા વાત કરવાની છે. અસ્પૃશ્યતા નાબૂદી. આવા 3 પ્રથા શું કરવાની છે? આપણે બંધ કરવાની વાત કરવાની છે. પરંતુ આના માટે ઘણા બધા પ્રયત્નો આપણે જોઈ ગયા કે ઘણા આમ તો 18મી 19મી સદીથી આજે 21મી સદી ચાલે છે. 18મી સદીથી આના માટેના પ્રયત્નો શરૂ થયા છે. સામાજિક અને ધાર્મિક ચળવળ ઊભી થઈ છે અને આજે આટલા પ્રયત્ન થવા છતાં આજે હજી આપણા સમાજમાં આ પ્રથાઓ જોવા મળે છે. એટલે મનોવલણ આપણા સમાજના લોકોના મગજમાં જે ખ્યાલ બંધાઈ ગયો એ હજી પણ આપણે કાઢી શક્યા નથી. કારણ કે મનોવલણો કાયમી હોય છે. અને આના માટે તો કે કયા વ્યક્તિઓએ પ્રયત્નો કર્યા છે? જ્ઞાતિ પ્રથા, બાળ લગ્ન અને અસ્પૃશ્યતા નાબૂદી માટે અથવા ઊંચ નીચના ભેદ દૂર કરવા માટે કોને પ્રયત્ન કર્યા છે? તો કે વિચારકો, સમાજ સુધારકો અને ધર્મગુરુએ ખૂબ જ પ્રયત્ન કર્યા છે. તેમ છતાં હજુ પણ આ પ્રયત્ન ચાલુ રાખવા પડશે. કારણ કે હજી ઘણા બધા સમાજોમાંથી આ પ્રથા નાબૂદ થઈ શકી નથી. જ્યાં સુધી લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી આવા પ્રયત્નો ચાલુ જ રાખવા પડશે. કારણ કે નોર્મન સિલ્વર કહી ગયા છે કે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન આવતું નથી. 18મી સદીમાં અથવા 18મી સદી પહેલા આપણા સમાજના લોકોમાં જે ખ્યાલ આવી ગયો હતો એ હજી પણ આપણે નાબૂદ કરી શક્યા નથી અથવા સંપૂર્ણ આપણે તેને હટાવી શક્યા નથી. શા માટે? તો કે મનોવલણો કાયમી હોય છે. અને ક્યાં સુધી આપણે આ પ્રયત્ન ચાલુ રાખવો પડશે? તો કે જ્યાં સુધી લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી આપણે આ પ્રયત્ન ચાલુ રાખવો પડશે. અને તે બતાવે છે કે મનોવલણમાં પરિવર્તન કઠિન છે પણ અશક્ય નથી. એ બાબત આપણે ખાસ અહીંયા લખવી પડે કે મનોવલણમાં અથવા ફેરફાર અથવા પરિવર્તન કઠિન છે, અશક્ય નથી. હા, એવું ન કહી શકાય કે ક્યારેય મનોવલણમાં ફેરફાર થઈ જ ન શકે. કાયમી હોય છે 100%, પરંતુ અથાગ પ્રયત્નથી આપણે તેને દૂર કરી શકીએ છીએ. અને આ ઉદાહરણને આધારે જ કહી શકાય કે મનોવલણો મોટા ભાગે કાયમી હોય છે. તો મિત્રો, આપણે અહીંયા જે વાત કરી એ એક જ વસ્તુ યાદ રાખો કે મનોવલણનું સ્વરૂપ સમજાવો અથવા મનોવલણનું સ્વરૂપ સ્પષ્ટ કરો. એમાં આપણે બીજા મુદ્દાની વાત કરતા હોઈએ ત્યારે આપણે માત્ર એક જ બાબત પર ફોકસ રાખવાનો છે કે મનોવલણો મોટા ભાગે કાયમી હોય
છે અને એની સમજૂતી આપણે આપતા હોઈએ ત્યારે અનુભવોથી લઈને અશક્ય સુધી પહોંચવાનું છે કે અનુભવોથી મનોવલણો રૂઢ થાય છે અને તે લાંબો સમય ટકી રહે છે. ત્યાર પછી મનોવલણમાં પરિવર્તન લાવવું અઘરું બને છે અને વાર લાગે છે. એટલે કે મનોવલણમાં પરિવર્તન લાવવું અઘરું બને છે અને વાર લાગે છે. આ પ્રયોગ અથવા આની વિગતવાર સમજૂતી આપણને જે મનોવૈજ્ઞાનિકે આપી છે એની પણ આપણે અહીંયા વાત કરવી પડે. નોર્મન સિલ્વરે આપણને કઈ બાબત કીધી છે? તો કીધું છે મનોવલણમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. અને ત્યાર પછી આપણે ઉદાહરણ બહુ સરસ છે કે સામાજિક રીત રિવાજો અને રૂઢિઓમાં આ બાબત આજે પણ જોઈ શકાય છે. ત્યાર પછી 3 બાબતોની આપણે અહીંયા વાત કરવાની છે કે આપણે કઈ તન પ્રથાનો વિરોધ કરીએ છીએ અથવા કઈ તન પ્રથા નાબૂદ કરવા માંગીએ છીએ. જ્ઞાતિ પ્રથા, બાળ લગ્ન અને અસ્પૃશ્યતા આપણે આને નાબૂદ કરવા માંગીએ છીએ, પરંતુ હજી સુધી થઈ શકી નથી. અને આના માટે તો કે વિચારકો, સમાજ સુધારકો અને ધર્મગુરુએ પ્રયત્નો કર્યા છે અને હજુ પણ પ્રયત્ન ચાલુ જ રાખવા પડશે. ક્યાં સુધી ચાલુ રાખવા પડશે? તો કે જ્યાં સુધી લોકોમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી આવા પ્રયત્નો ચાલુ રાખવા પડશે. પરંતુ બીજી બાબત ખાસ કે મનોવલણમાં આપણે છેલ્લે લખવું પડશે કે મનોવલણમાં પરિવર્તન કઠિન છે, અશક્ય નથી. અને આથી કહી શકાય કે મનોવલણ મોટા ભાગે કાયમી હોય છે. અને ત્રીજું આપણે આજના લેક્ચરમાં 3 મુદ્દાઓની વાત કરવાની છે. ત્રીજો મુદ્દો જે છે એ તો એકદમ સરળ છે. આપણે પહેલા જ એમ માનોને વાત કરી ગયા છીએ કે દરેક વ્યક્તિના મનોવલણ જુદા જુદા હોય છે. એ જ બાબત અહીંયા આપણે નોંધ કરવાની છે કે મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે અને એમાં પણ દરેક વ્યક્તિએ એક વસ્તુ માટે મનોવલણમાં ફેરફાર જોવા મળે છે. અહીંયા બહુ સરસ મજાનું ઉદાહરણ આપણા અભ્યાસને લગતું આપ્યું છે કે સેમેસ્ટર શિક્ષણ પદ્ધતિની વાત કરવાની, એટલે કે આપણે કહીએ ને પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની આપણે અહીંયા વાત કરવાની છે. તો કે એક વ્યક્તિને સેમેસ્ટર પદ્ધતિ ન ગમતી હોય તો તે તેનો વિરોધ કરશે કે આટલાના ગેરફાયદા છે, ખર્ચાઓ વધે છે, બાળકો આગળની બાબતો ભૂલી જાય છે. પરંતુ જે વ્યક્તિને સેમેસ્ટર પદ્ધતિ ગમે છે તે તેના ગુણગાન ગાશે. એટલે મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય છે. એક જ વસ્તુ પ્રત્યે દરેક વ્યક્તિના મનોવલણ અલગ અલગ જોવા મળે છે, એક સરખા જોવા મળતા નથી. બહુ સરસ ઉદાહરણ છે, બહુ સરસ બાબત છે. તો આપણે ત્રીજા પોઈન્ટની વાત કરીએ, પણ આ બંને પોઈન્ટનું આપણે છેલ્લે એક વખત પુનરાવર્તન કરી જઈશું જેથી કરીને તમારે સમજમાં સરળતા રહે. અહીંયા મિત્રો આપણે મનોવલણની વાત કરવાની છે. એટલે કોઈ પ્રકારની મુશ્કેલી તમને પડે એવું લાગતું નથી. આપણો જે ત્રીજો પોઈન્ટ છે મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. આપણે એની વાત કરીએ. મનોવલણો કોઈ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. હવે આપણે પહેલા વાત કરી હતી કે મનોવલણ એટલે વ્યક્તિના અંદરના ખ્યાલો, પોતાના મગજમાં બંધાયેલા ખ્યાલો. એ બાબતને આધારે જ આ મુદ્દાની આપણે શરૂઆત કરવાની છે. મનોવલણો વ્યક્તિગત આંતરિક બાબત છે જે વિશિષ્ટ પરિસ્થિતિમાં અભિવ્યક્ત
થાય છે. ઓલપોર્ટ અથવા ઓલપોર્ટની વ્યાખ્યા આપણે જોઈ ગયા છીએ. ઓલપોર્ટના મત મુજબ મનોવલણો ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે. એ જ વ્યાખ્યા છે ને કે ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ. આ મુદ્દાને આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે તો કે ઓલપોર્ટને આપણે અહીંયા યાદ કરવાના છે. સાથે સાથે સૌથી પહેલા લખી નાખવાનું મનોવલણ કેવી બાબત છે, તો કે મનોવલણ આંતરિક બાબત છે. આંતરિક એટલે અંદરની બાબત છે. તે વિશિષ્ટ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય છે. ત્યાર પછી ઓલપોર્ટની જે વ્યાખ્યા છે એ ઓલપોર્ટની વ્યાખ્યા આપણે અહીં લખવાની છે. શું છે તો કે મનોવલણો ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે. વ્યક્તિના મનોવલણો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણ કે વિરોધમાં પ્રતિક્રિયા આપવા પ્રેરે છે. કે ઓલપોર્ટની વ્યાખ્યા લખાઈ જાય ત્યાર પછી આપણે કઈ બાબતનો ઉલ્લેખ કરવાનો છે તો કે ત્યાર પછી આપણે કહેવાનું છે કે મનોવલણો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણ એટલે હકારાત્મક વિચાર, એની તરફદારી કરવી, એના વખાણ કરવા કે વિરોધમાં પ્રતિક્રિયા આપવા પ્રેરે છે. કોઈ પણ વ્યક્તિ હોય અથવા કોઈ પણ વ્યક્તિના મનોવલણો કોઈ પણ વ્યક્તિના મનોવલણો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે બે જ તરફેણ આપે છે અથવા બે જ પ્રકારે પ્રતિક્રિયા આપે છે. કોઈ પણ વ્યક્તિના મનોવલણો હોય અને કોની પ્રત્યે, કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે બે જ પ્રકારની પ્રતિક્રિયા આપે છે. કઈ તો કે આપણે પહેલા જે વાત કરી વિધાયક મનોવલણ અને નિષેધક મનોવલણ. અહીંયા એ જ પુનરાવર્તન છે. એટલે કે તરફેણ કરવી એટલે વિધાયક અને વિરોધ કરવો એટલે નિષેધક. એટલે કે તરફેણ અને સાથે સાથે તો કે વિરોધ, આ બે જ પ્રકારની પ્રતિક્રિયા આપે છે. જો કોઈ વ્યક્તિ સેમેસ્ટર શિક્ષણ પદ્ધતિની ટીકા કરતા હોય ત્યારે સેમેસ્ટર પદ્ધતિની તરફેણ કરનાર વ્યક્તિ તે પદ્ધતિના ગુણગાન ગાયા કરશે અને તેના ફાયદાઓ જ દર્શાવવા પ્રેરાશે. કે તરફેણ કરવાની વાત છે. અહીંયા આપણે કયું ઉદાહરણ આપીએ તો કે અહીંયા આપણે જે ઉદાહરણની વાત કરવાની છે તે શાનું ઉદાહરણ છે તો કે સેમેસ્ટર પદ્ધતિ. કે કોઈ વ્યક્તિને સેમેસ્ટર પદ્ધતિ પસંદ નહીં હોય તો તે તેની ટીકા કરશે, વિરોધ કરશે, પરંતુ તેની તરફેણ કરનાર વ્યક્તિ આ પદ્ધતિના ગુણગાન ગાશે અને એના જ વખાણ કરતા ફરતા રહે છે અને એના વખાણ કરીને ફાયદાઓ જ આપણને બતાવવાનો પ્રયત્ન કરશે, જ્યારે વિરોધ કરનાર એના ગેરફાયદા બતાવે છે. જો વસ્તુ કઈ છે તો કે સેમેસ્ટર પદ્ધતિ એક જ વસ્તુની આપણે વાત કરીએ તો એમાં બે પ્રકારના મનોવલણ ધરાવનાર વ્યક્તિ જોવા મળે. કારણ કે મનોવલણો કોઈ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે. કે વિરોધ કરનાર વ્યક્તિ શું કરશે તો કે સેમેસ્ટર પદ્ધતિના ગેરફાયદા દર્શાવશે, જ્યારે તેની તરફેણ કરનાર વ્યક્તિ તો કે તે માત્ર ને માત્ર સેમેસ્ટર પદ્ધતિના ફાયદા જ જણાવશે. તો મિત્રો, ત્રીજો મુદ્દો ખૂબ જ સહેલો છે. એકદમ આપણે માત્ર ઓલપોર્ટની વ્યાખ્યાની વાત કરવાની છે અને ઉદાહરણ કયું છે સેમેસ્ટર પદ્ધતિનું. ઉદાહરણ મિત્રો આપણે યાદ રાખીએ ને તો આપણે સરળતાથી કોઈ પણ મુદ્દો સમજાવી શકશું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે તો કે મનોવલણનું સ્વરૂપ એના 7માંથી
3 મુદ્દાની વાત કરી. પહેલો મુદ્દો હતો મનોવલણો જન્મજાત એટલે કે વારસાગત કે આનુવંશિક નથી, પરંતુ સંપાદિત એટલે કે શીખેલા છે. તેમાં આપણે વાત કરવાની છે કાર્યના ઉદાહરણની, વિધાયક મનોવલણ અને નિષેધક મનોવલણ. ત્યાર પછી બીજી આપણે વાત કરી મનોવલણો મોટા ભાગે કાયમી હોય છે. એમાં આપણે તો કે તેમાં પરિવર્તન લાવી શકાતું નથી, પરિવર્તન લાવવું અઘરું બને છે, લાંબો સમય ટકી રહે છે. અને એક મનોવૈજ્ઞાનિક જેનું નામ છે નોર્મન સિલ્વરે શું આપણને કીધું છે તો કે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. ઉદાહરણ છે આપણી 3 પ્રથાઓ, જ્ઞાતિ પ્રથા, બાળ લગ્ન અને અસ્પૃશ્યતા નાબૂદી. અને ત્યાર પછી કહેવાનું કે ઘણા બધા ધર્મગુરુઓ, વિચારકો અને સમાજ સુધારકોએ આ માટે પ્રયત્ન કર્યા છે અને હજુ પણ પ્રયત્ન કરવા પડશે. કારણ કે પરિવર્તન ક્યારે આવશે તો કે જ્યારે સમાજમાં જાગૃતિ આવશે ત્યારે પરિવર્તન આવશે. સાથે સાથે એક બીજી બાબત પણ ખાસ કહેવાની છે કે મનોવલણમાં પરિવર્તન લાવવું કઠિન છે પરંતુ અશક્ય નથી. એટલે કહી શકાય કે મનોવલણ મોટે ભાગે કાયમી હોય છે. અને ત્રીજો પોઈન્ટ, મનોવલણોમાં અથવા મનોવલણ કોઈ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. અહીંયા તો કે કહેવાનું મનોવલણ આંતરિક પ્રક્રિયા છે, તે વિશિષ્ટ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય છે. અને ઓલપોર્ટની જે વ્યાખ્યા છે લખી નાખવાની કે મનોવલણો ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે માનસિક તત્પરતા દર્શાવે છે. અને ત્યાર પછી કહેવાનું કે વ્યક્તિના મનોવલણો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણ કે વિરોધમાં જ પ્રતિક્રિયા આપે છે. કોઈ પણ વ્યક્તિ હોય એ 2 જ પ્રકારની પ્રતિક્રિયા આપે છે, કાં તરફેણ ને કાં વિરોધ. અને ઉદાહરણ છે સેમેસ્ટર પદ્ધતિ. તો મિત્રો, આશા રાખું છું કે ત્રણેય મુદ્દાઓનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. સાથે સાથે જે વસ્તુ બોર્ડ પર લખતા હોઈએ છીએ તે આપણે પાકી બુકમાં લખી લઈએ, પાઠ્યપુસ્તક સાથે રાખીએ અને અભ્યાસ કરીએ તો કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. મિત્રો, સરળતાથી અભ્યાસ કરતા રહો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. અસ્તુ.